વેલકમ બેક। સરકારી તંત્રનું આયોજન કેવું હોય કોઈને સમજાય નહીં તેવું હોય। ગોધરામાં આવા જ હાલ છે। અહીંયા લોકોની સગવડ માટે 1 વર્ષ પહેલાથી અંડરબ્રિજ બનાવવાનું શરૂ કરી દેવાયું છે, પણ 6 મહિના પછી કામગીરી એવી બંધ થઈ છે કે હજી આગળ નથી વધી રહી। હવે લોકોએ 4 કિલોમીટરનો ધક્કો ખાધા સિવાય છૂટકો નથી। કારણ શું છે અને કોઈ ઉકેલ છે ખરો, એ જાણવાની કોશિશ કરીએ। વિકાસા પ્રોજેક્ટના નામે ફરી અધૂરી કામગીરી। રેલવે અંડરબ્રિજનું કામ 6 મહિનાથી બંધ। પ્રજા પરેશાન, પણ નથી થતું કામ। ગોધરા શહેરના મધ્યમાં આવેલું શહેરા ભાગોળ અને દશામા ફાટક એટલે કે LC4 અને LC5 પર ₹16 કરોડના ખર્ચે અંડરબ્રિજ બનાવવાનું કામ 1 વર્ષ પહેલા શરૂ કરવામાં આવ્યું છે, પણ આ ફાટક ઉપર શહેરના લોકોને સરળતાથી એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જઈ શકે તે માટે સરકાર અને રેલવે વિભાગ દ્વારા અંડરબ્રિજ બનાવવાની કામગીરી અહીંયા શરૂ કરવામાં આવી હતી। 1 વર્ષ ઉપરાંતના સમયથી આ કામગીરી શરૂ કરવામાં આવી હતી। આપ દ્રશ્યોમાં જોઈ શકો તે પ્રમાણે જે કન્સ્ટ્રક્શન સાઇટ છે ત્યાં કન્સ્ટ્રક્શન કરી દેવામાં આવ્યું છે। અંડરબ્રિજના જે બોક્સ છે તે પણ બનાવી દેવામાં આવ્યા છે, પરંતુ આ બોક્સની અંદર વરસાદી પાણી ભરાવાના કારણે હાલ અહીંયા ગંદકી તો સામ્રાજ્ય થયું તો છે, પરંતુ સાથે સાથે આ જે કામગીરી 6 મહિનાથી બંધ છે તેને લઈને અહીંના જે રહીશો છે તે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સીધી વાત છે, કેમ કે 6 મહિના થઈ ગયા અને કામ બંધ છે, જેના કારણે સ્થાનિકોએ 4 કિલોમીટરનું વધારાનું ચક્કર રોજ કાપવું પડે છે। બાળકોની શાળાએ જવામાં મુશ્કેલી પડી રહી છે, તો મોટા ખાડામાં વરસાદી પાણી ભરાઈ જતા મચ્છરજન્ય રોગો અને ગંદકી પણ ફેલાઈ રહી છે। આ જે કામ ચાલુ થયું છે ત્યારથી અહીંયાથી અવર જવર સંપૂર્ણ બંધ થઈ ગઈ છે। કોઈ પણ વ્હીકલ તો જઈ શકે એમ જ નથી, પણ સાથે સાથે ચાલતા જવામાં પણ ખૂબ મુશ્કેલીઓ પડી રહી છે। તો વહેલી તકે અંડરપાસનું કામ શરૂ થાય અને એ કામ વહેલી તકે પૂર્ણ થઈ અને લોકોની અવર જવર શરૂ થાય તો ખૂબ સારું રહેશે। એમનું એવું કહેવું છે કે પાણી વરસાદના લીધે પાણી ભરાયેલું છે, એના લીધે કામ શરૂ થયેલ નથી। 5-6 મહિનાથી ઘણી બધી અમને તકલીફો પડી રહી છે, તેનાથી અમને 3-4 કિલોમીટર ફરીને બ્રિજ ફરીને બજારમાં જવું પડે છે, જેના લીધે આજુબાજુ રહીશોને નાના કામ માટે પણ ઘણું બધું ફરીને જવું પડે છે, જેના કારણે અમે બહુ બધા પરેશાન છીએ। બ્રિજથી માંડીને બધી તકલીફો પડે છે ને ફાટકના મચ્છરો બી અને પાણી ભરેલું નિકાલ જલ્દી વહેલી તક લાવે સરકાર અને કોન્ટ્રાક્ટરને જાણ કરે કે ભાઈ જેટલું પણ એટલું વહેલું પતાવે। મારો બી છોકરો થાય અને પબ્લિક બી અવર જવર માટે બહુ હેરાન થાય છે, એનો કંઈક વહેલા તકે નિકાલ આવે એટલી અપેક્ષા રાખીએ છીએ અમે। લોકોના પ્રશ્નો તો સમજ્યા, કદાચ તંત્રના અધિકારીઓ એવું જ માનતા હશે, પણ સવાલ એ થાય કે અંડરબ્રિજની કામગીરી 6 મહિનાથી બંધ કેમ છે? જમીન સંપાદનના પ્રશ્નને લઈને આગળની કામગીરી બંધ। પહેલા સંપાદન કરીને પછી કામગીરી ન કરવાની હોય? કામ શરૂ કરી દીધા પછી સંપાદનનું કામ યાદ આવ્યું? લોકોને પડતી હાલાકીની કોઈ ચિંતા છે કે નહીં? લોકોના પૈસાથી કરોડોનો ખર્ચ કરીને બેઠેલા સરકારી બાબુઓ થોડા જાગે, સંપાદન સહિતની જે બાકી કામગીરી હોય તે ઝડપથી પૂરી કરે તો લોકોની હાલાકી ઓછી થાય। અહીંના જે વેપારીઓ છે તેઓને પણ મોટું નુકસાન થઈ રહ્યું હોવાનું તેઓ દાવો કરી રહ્યા છે। તેઓની માંગ છે કે વહેલામાં વહેલી તકે આ કામગીરી શરૂ કરવામાં આવે અને અંડરપાસની આ કામગીરી પૂર્ણ કરી તેઓને લોકોના ઉપયોગ માટે ખુલ્લો મૂકવામાં આવે। નિકુંજ પટેલ, TV9 પંચમહાલ।